અત્યાર સુધી જેટલી પણ 100 એમ્બ્યુલન્સ 108 દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવી રહી છે, આ તમામની અંદર મળેલી લાશ છે તે લાવવામાં આવી રહી છે અને ખૂબ જ દુઃખદ આ ઘટના છે. કોમલ, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારથી તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાય એવા એક પણ વ્યક્તિને હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં લવાયા નથી. હું ફરી એકવાર કહીશ, એક પણ વ્યક્તિ જીવિત ન હોય તેવી હાલતમાં જ આવ્યું છે અને આખું શરીર છે તે બળી ગયું હોય તેવી પરિસ્થિતિની અંદર તમામને 108 દ્વારા લાવવામાં આવી રહ્યા છે. અત્યારે તમામ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર આવી રહ્યા છે, કારણ કે જે રીતે અમદાવાદમાં આ ઘટના બની છે મેઘાણીનગર વિસ્તારની અંદર, તેને લઈને મેડિકલની ટીમ છે તે ગ્રાઉન્ડ ઉપર સૌથી વધારે સારા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી છે. કોમલ, જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું છે ત્યાંથી થોડે દૂર આ સોસાયટી આવેલી છે. આ સોસાયટીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ત્યાં દૂર દૂર સુધી આ લક્ષ્મીનગરનો વિસ્તાર છે કે જ્યાં દૂર દૂર સુધી લોકોમાં એક કુતૂહલતા જોવા મળી રહી છે કે જે પ્રકારે ધડાકાભેર અવાજ થયો હતો અને ત્યારબાદ સમગ્ર જે અહીંયા રહેતા લોકો જે છે તે બહાર આવી ચૂક્યા છે અને તેઓમાં પણ અત્યારે હાલ ડરનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે સ્થાનિકો પણ છે, તેમની સાથે વાત કરીશું. તમે આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા અને કેવો અવાજ આવ્યો તો શું સાંભળ્યું હતું? સારમાંથી આવીશું, અહીંયા નહીં રહેતી. કેવો અવાજ આવ્યો તો અને શું સાંભળ્યું હતું તમે? 1-1.5 કલાક પહેલાં હું સૂઈ ગયેલો હતો અને એકદમ જબરજસ્ત બ્લાસ્ટ જેવો હતો. ઊંઘમાંથી બહાર આવ્યો તો સામે જોયું, મારી સામે હું એટલો બધો ધુમાડો લાગતો હતો ને તો કોઈ મોટો બ્લાસ્ટ થયો ને એવું લાગ્યું. પછી અમે નીચે ઉતરીને જોયું ને તો ત્યાં એવો સમાચાર મળ્યો કે ભાઈ પ્લેન ક્રેશ થઈ ગયું છે. પછી અમારા અહીંથી 4-5 છોકરા એવા લાગી ગયા, સેવામાં એવા લાગી ગયા ને તો મારી નજર સમક્ષ તો એટલું બધું ભયંકર પોઝિશન હતી ને, ત્યાં ઊભું રહેવા એવી પોઝિશન હતી અને ગુબારા એવા બ્લાસ્ટ થયા ને તો અમારી બિલ્ડિંગ હલી જાય એવો બ્લાસ્ટ થયેલો છે. શું કહેશો, શું થયું છે અહીંયા શું થયું છે? અહીંયાના જે ચાવાળા હતા ને, જે લારી ખોલે છે એમના ત્યાં ચાવાળા ને લારી વાળા આખું પરિવાર જતું રહ્યું છે, એમને લઈ ગયા હોસ્પિટલ. અહીંથી કોણ? એમની ચાની લારી છે એના ઉપર પાંખ્યું પડ્યું છે, પ્લેનનું પાંખ્યું પડ્યું છે. હું ત્યાંથી ને 1:30 વાગે નીકળીને 2 વાગે ક્રેશ થયું. 2 વાગે કેટલા લોકો ત્યાં ઈજાગ્રસ્ત? 4-5 જણા હતા. એમની લારી વાળામાં 2 જણનું મોત સંભળાય છે. કેટલો ડર લાગતો હતો તમને આ ઘટના? અમે બધા હલી ગયા, અમારી બિલ્ડિંગો આખી હલી ગઈ છે, આખી બિલ્ડિંગો હલી ગઈ છે. ધૂણો થઈ ગયો, બધું ધૂણો થઈ ગયો, ધમાકો એકદમ જ થઈ ગયો. હા, 1:30 વાગતાનું બની ગયું. 1:30 વાગે નિકોલથી આવી છું, 1:30 વાગે તો ઉપર ચડી 7મે માળ, એવી આખી બિલ્ડિંગો હલી ગઈ. અમે ગભરાઈ ગયા એટલે અમને એમ થયું કે આતંકવાદીએ બમ નાખ્યો. તો અમે નીચે બધા આવ્યા તો કે પ્લેન ક્રેશ થઈ ગયું. તેમાં બધી પબ્લિક આવી નીચે, પછી બધા કામે લાગી ગયા. છોકરાઓ બહુ બધા ગભરાઈ ગયા. ચાની હોટલ વાળા બી છે ને, એમને 2-3 જણા મળી. તો અહીંયા વસતા જે ચાની કિટલી ત્યાં પ્લેન ક્રેશ થયું છે ત્યાં ચલાવતા હતા અને તેમનું દુઃખદ અવસાન થયું હોવાની વાત આ સ્થાનિક લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે. એટલે સાફ રીતે એ જોવા મળી રહ્યું છે કે લોકોમાં પણ અત્યારે હાલ ડરનો માહોલ છે. જે પ્રકારે ધડાકો થયો હતો, ધડાકાભેર લોકો જે છે તે બહાર નીકળી ચૂક્યા હતા. આ તમામ સોસાયટીના રહીશો તમે જોઈ રહ્યા છો કે એક પણ વ્યક્તિ અત્યારે હાલ ઘરમાં નથી. સંપૂર્ણ રીતે લોકો બહાર આવી ચૂક્યા છે. લોકોમાં પણ એક ડરનો માહોલ છે કે આ કેવું ઘટના ઘટી છે, કેવો માહોલ હતો તે પ્રકારની વાત કરી રહ્યા છે. સ્થાનિક લોકો અહીંયા બેઠા છે, તેમને આ અવાજ સાંભળ્યો તો ત્યારે તે ક્યાં હતા, શું થયું હતું, એમની સાથે વાત કરીશું. તમે ક્યાં હતા બા અવાજ થયો ત્યારે? ઘરમાં હતા, પણ અવાજ થયો ને એવા ભડકા થયું, એવા દોડીને અમે બહાર આવ્યા, ભડકા જોઈને આવ્યા. જોરદાર અવાજ આવ્યો. આ યુવાન જે છે તે ત્યાં હતો અને તેણે એક એના મોબાઈલની અંદર વિડીયો પણ લીધો છે, તેની સાથે વાત કરી છે. તમે જોઈ શું થયું હતું, શું ઘટના બની હતી? જ્યારે મારો ફ્રેન્ડનો કોલ આવ્યો હતો ત્યારે હું ત્યાં હતો. તો એકચ્યુઅલી હું મારી ગાડી લઈને ત્યાં ગયો હતો, તો મારી ગાડી હજી ત્યાં જ પડી છે. ત્યાં બહુ એક બેન હતા અને એક ભાઈ હતો, તો એ લોકો તો હોસ્પિટલ લઈ ગયા, તરત હોસ્પિટલમાં નાખીને એ લોકોને બેસાડ્યા. બાકી તો ત્યાં અંદર પોલીસવાળાએ પછી તો બધાને બહાર કાઢી દીધા. મારો ફોટોના વિડીયો છે અંદર, આ રહ્યા ફોટોના વિડીયો. ચોક્કસથી તો આ ભાઈ જે ઘટના સ્થળે હતા તેમના પાસે ફોટો વિડીયો છે કે ત્યાં આ જે ઘટના ઘટી હતી તે ત્યાં હતા અને તેમાંથી લોકો સુરક્ષિત બહાર આવે તે પ્રકારના પ્રયાસ કર્યા હતા. પરંતુ જોઈ રહ્યા છો કે વિજયનગરનો વિસ્તાર છે કે જે વ્યક્તિ આ ફેમિલી ત્યાં હતું અત્યારે હાલ આક્રંદ કરી રહ્યા છે, રોઈ રહ્યા છે.
જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ને તેના કારણે લોકો પણ અત્યારે હાલ ડરનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, તે સાફ રીતે જોવા મળી રહ્યું છે. લોકો પણ અત્યારે હાલ ડરમાં જીવતા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. એટલે કે પ્લેન દુર્ઘટના થયું હતું, આ સોસાયટીના લોકોએ આ ધડાકો સાંભળ્યો હતો, આ અવાજ સાંભળ્યો હતો ને ત્યારથી તેમના મનમાં એ વાત હતી કે કોઈએ બોમ્બ ફેંક્યો છે કે શું, પરંતુ અહીંયા તો પ્લેન ક્રેશ થયું છે આવી વાત